बहुत साल से अपने घर में पड़े हैं, तो उसको आदत पड़ गई है, अपने को भी आदत पड़ गई है, तो उसको बोलने का है बाय बाय टाटा, ओम ह्रीम क्लीम महाकाली देव्याय, हाथ जोड़ के विदाई देने का। हाँ, झगड़ा करके विदाई नहीं देने का, किसी को भी हाथ जोड़ के विदाई देने का। हाँ भाई, इतने दिन रहे आपके साथ, बस जो हो गया सो हो गया। आज से अभी आप अपना रास्ता देखो, हम अपना रास्ता देखते हैं। थैंक यू वेरी मच, बाय बाय टाटा, हाँ ऐसे बोल देने का। उमा बेन 3, हाँ हाँ हाँ, जीव હવે આજથી આવવા નહીં, ઘૂસવા નહીં દેવાનું, એને કહી દેવાનું ગેટ આઉટ, मुझे नहीं होना परेशान, ओम ह्रीम क्लीम महाकाली देव्याय नमः। बोलो नीताबेन। બે વ્યક્તિ વસ્તુ હા, પ્રીતિ મોબાઈલ આપો। હા હા, હવે દૂર દૂર જાય તો મને નહીં સંભળાય। હેલો। હા, એટલે અમુક સવારના એ પરિસ્થિતિ અલગ હોય, સાંજના એ પરિસ્થિતિ અલગ હોય, એટલે ત્યારે એવી હાવી થઈ જાય। પણ એક સાત કૃપાની એટલી સરસ આદત થઈ ગઈ છે ને કે જ્યારે એવું થાય ને તો જરાક આમ હેરાન થાય, પણ પછી હું પ્રભુ સામે બેસી જાઉં છું અને એ સાત કૃપા લઈ લઉં છું, અને મને એ એટલી કૃપા એમ થાય વરસી રહી છે, અને હું એ પરિસ્થિતિમાંથી બહાર આવવાની, અને ગઈકાલે જે સાંભળ્યું એ વધારે એલર્ટનેસ આવી જાય કે મારી પરિસ્થિતિ બ્લોક કરતા શીખી જાઓ। બ્લોક પેલા બ્લોક, આજે હું શીખવાડીશ કેવી રીતે એને બહાર ફેંકવાની। હા, અને પછી એ મૈત્રી ભાવ ચાલુ કરી નાખું છું, તો એમાંથી હું બહાર આવી જાઉં છું। મેઇન તો આ ને આ જાપ ચાલુ કરી દેવાના। ઇફ ઇટ ઇઝ ટ્રબલિંગ યુ મોર તો જાપ शुरू कर देना है। જાપ અથવા ધૂન, મારે નથી થવું હેરાન, મુझे नहीं होना परेशान ની ધૂન, અથવા ઓર જાપ ઓમ રીમ ક્લીમ મહાકાલી દેવ્યાય નમઃ, આ બે ઓપ્શન છે ને ત્રીજું પ્રભુ કૃપા। એટલે ઘણું બધું છે જે વિઘ્નહર્તા જાપ છે, સાત કૃપા છે, કંઈ પણ લઈને બેસી જાઉં છું તો થોડી વાર હેરાન થાઉં છું, પણ મારે નથી થવું હેરાન, અને આ કૃપા લઉં છું અને ધૂન ચાલુ કરી નાખું છું। હા, ને એને મક્કમતાથી કહેવાનું યસ યુ આર આઉટ, યસ, ડોન્ટ ફિયર ધેટ। હા, એનાથી ડરવાનું નહીં, એનાથી ભાગવાનું પણ નહીં। કૂતરો પાછળ દોડે ને તો તમારે નહીં દોડવાનું। હા, જેવા ઊભા રહેશો ને કૂતરો ભાગી જશે। આ એના જેવું છે। જો તમે ભાગ્યા, તમારી પાછળ કોઈ ચોર 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 બોલીને ભાગે તો આખી દુનિયા તમારી પાછળ ભાગશે। નહીં, ભાગતી નથી। ને જેવું કોઈ ચોર બોલે હા, યસ, કોણ સા ચોર, તું ચોર હે, જેવા તમે એને ફ્રન્ટ એટેક કરશો ને એટલે ગયું। ધીસ ઇઝ ધ રોલ, હોલ વર્લ્ડ વર્ક્સ લાઈક ધીસ। નહીં, ભાગતી નથી, ઊભી રહું છું, અને આ સાત કૃપાથી બળ મળી જાય છે ઊભા રહેવાનું ને એને ચેલેન્જ કરવાનું। યસ, બ્લોક, બ્લોક મીન્સ બ્લોક, યુ આર નોટ કમિંગ ઇન વિધિન માય હાઉસ, ઓર કોઈને ઘરમાં ન ઘૂસવા દેવું હોય તો તમે કરી શકો છો કે નહીં? બસ એવી જ રીતે કરવાનું। નમોજી રામ આપો નેમજીભાઈ, બોલો। હા, કેટલી વ્યક્તિ હેરાન કરે છે તમને? હે, બાજુમાં જોઉં છો હેમલતા ને, હે આખો દિવસ જીવ ખાય તમારો, હે જીવ ખાય કે સંભાળે જ તમને? બોલો બોલો। ઓ એને આપો, તકલીફ તમારી છે, એને કેમ આપો છો?
હવે જ્ઞાનથી કામ કરો, જ્ઞાનથી. જો કઈ વ્યક્તિથી તમે હેરાન છો એને બ્લોક કરો, એની એનર્જીને. હા, એની નેગેટિવ એનર્જીને બ્લોક કરો. પછી કઈ વસ્તુથી હેરાન છો એની નેગેટિવ એનર્જીને બ્લોક કરો. કઈ પરિસ્થિતિઓથી પરેશાન છો એની નેગેટિવ એનર્જીને બ્લોક કરો. કયા જીવોથી ડરો છો એની એનર્જીને બ્લોક કરો. બરાબર સમજ્યા કે નહીં? કાલે પાછું પૂછીશ. આજે હોમવર્ક કરીને નથી આવ્યા. હા, અહીંયા કટાશનું ગરમ કરવાનું નથી. હે, મુક્ત થવાનું છે. હા, યસ, આપો. વ્યક્તિથી માઇક બધ મોઢા પાસે રાખો. નમો જણાણમ. હા, વ્યક્તિમાં મને આમ રાખો, આમ મને નથી સંભળાતું. નમો જણાણમ. હા, વ્યક્તિ એક અને હા, અને સમટાઈમ્સ બરોબર લાગે ને સમટાઈમ્સ ઓલું થાય, એટલે આઈ હેવ બ્લોકડ ઇટ. હા, વેરી ગુડ. અને પછી વસ્તુમાં તો ખાસ એવું કંઈ નથી, એટલે એમાં સેટિસ્ફેક્શન જેવું જ લાગે, એટલે કોઈ એવું મળતું જ ન હતું. બરાબર. પરિસ્થિતિમાં બે છે. હા, અને એમાં બી ખાસ મને થોડું પેશન્સમાંથી ઇમ્પેશન્સ તરફ અગેન વહી જાઉં. હા, પરિસ્થિતિમાં આમ હા. બરોબર પેશન્સ રાખી અગેન ઇમ્પેશન્સ, અને પછી ફિયર. કોનો ફિયર? હા, એટલે પેશન્સમાંથી ઇમ્પેશન્સ નહીં એમ નહીં. મેં તમને જે ઓબ્જેક્ટિવલી કીધું છે એની વાત કરો. હા, કઈ વ્યક્તિ માટે ઇમ્પેશન્ટ છો, કઈ વસ્તુ માટે ઇમ્પેશન્ટ છો, કઈ પરિસ્થિતિ, કઈ ટાઈપની પરિસ્થિતિ તમને ઇમ્પેશન્ટ કરે છે? પરિસ્થિતિમાં એમ કે હવે રિપીટ કરીએ આપણે કોઈ બી ચીજ કરીએ અને તો કંટાળી જવાય. પછી ન થાય એટલે પછી કંટાળી એનું જવાય. કંટાળું કરતા બી એનું નુકસાન થતું હોય સામે, તો એમાં આપણને થોડું એમાં દુઃખ લાગ્યા કરે વારંવાર. હા, ઇમ્પેશન્સ ને પછી ચીડ ચડે. પછી ફિયર જેવું. અચ્છા, ઓકે. જો તો એવું થયું. એટલે હવે એ વિચારને એલાવ નહીં કરવાનું. સમજ્યા? ઈ પરિસ્થિતિનો જે વિચાર છે તમને આવે છે ઘડી ઈ તમને શંકા, ભય, ચિંતા આપે છે. હા, તો એને બ્લોક કરો. શંકા બ્લોક, ભય બ્લોક, ચિંતા બ્લોક. ઓકે? હા, પરિસ્થિતિ. નેક્સ્ટ, જીવમાં એક થી થાય એને કરી દીધું બ્લોક. હા, એને બ્લોક કરી. હા, અને નેગેટિવિટી એટલે અધર ફોર્સીસમાં આમ કાંઈ ન થાય, પણ બધા પછી કંઈક સલાહ આપે કે કંઈક કરવા જાય ને ત્યારે પછી અગેન એવું થાય કે એટલે હવે ઇન્ટરનલી યુ પ્રિપેર યોર માઇન્ડ કે બધા સલાહકારો આવે એટલે આઈ વિલ બ્લોક ધેર નેગેટિવ એનર્જી. હા, નેગેટિવ. અલાઉ ધેર પોઝિટિવ થોટ્સ, બટ ધેર નેગેટિવ થોટ્સ બ્લોક ઇટ. સમજાણું? હા, એ તમારે ઇન્ટરનલ પ્રેક્ટિસ કરવાની. હા, ઓકે, ચલો આપો નીતિનભાઈને. નમોજી આણમ. નમોજી આણમ. વ્યક્તિમાં 2, પરિસ્થિતિ 4 અને નેગેટિવિટીમાં 2. જીવ અને વસ્તુ નથી. હા, કર્યા બ્લોક. બરાબર. આઈ વોન્ટ ટુ સી યુ ડાન્સિંગ. હા, આપો. નમો જીણાનંદ. વ્યક્તિમાં હું પોતે મારી મેમરી, હા, એનાથી પરેશાન છું, બાકી કોઈ વ્યક્તિ નહીં. હા, વસ્તુમાં તો હવે એને બ્લોક કરી કે નહીં? આ કાઢું છું. પછી કાઢવાનું આજે શીખડાવીશ. હજી અત્યારના પહેલા બ્લોક કરતા શીખો. એટલે પૂર્વની ઇમ્પોર્ટન્ટ ઇઝ કંઈ પણ વિચાર, ભાવના કંઈ પણ આવે તો એને એલાવ નહીં કરો. આઉટ. તમારા ઘરમાં કોઈ ઘૂસી જાય ચોર તો તમે એને રહેવા દો? વાર્તા એની સાથે ડાયલોગ મારો, ચલો આવો તને જમાડું, પાણી પીવડાવો, આવો બેસો, એમ કરો? શું કરો? એટલે મારે નથી જોઈતી. બ્લોક. એટલે મુझे नहीं होना परेशान, गेट आउट. મુझे નહીં હોના. ટેલ ધેટ થોટ. એ વિચારને, એ ભાવનાને, શંકા, ભય, ચિંતાના વિચાર અને ભાવનાને બ્લોક કરી દો. હા, સામે મંત્રથી બ્લોક કરું છું.
હા, જેનાથી બ્લોક કરવો એ બ્લોક એટલે કરો. ઓમ હા. પ્રભુનું નામ સ્મરણ કોઈ હા, એટલે પ્રભુ ઈ block. કૃપાથી બ્લોક કરો. હા, મારે નામ નથી સ્મરણ, થવું હેરાનથી મંત્ર, બ્લોક કરો. મંત્ર. ઓમ રીમ ક્લીમ મહાકાલી દેવ્યાય નમઃ હા, એ એ- મંત્ર બોલીને બ્લોક કરો. હા એ બ્લોક થાય છે. હા, થાય છે નહીં કરવાનું. હા. નાઉ ઇટ્સ અ કમ્પલસરી. યસ We want to make this 2023 આરાધના successful journey. યસ યસ નમોજી નારાયણ. હજી નમોજી નારાયણ ક્યાં? હજી હા. આગળ બાકી છે. વ્યક્તિ જ હા, થયું. હા. વસ્તુ હા પર- યસ યસ બોલો. વસ્તુમાં વસ્તુ કોઈ છે નહીં. હા વસ્તુમાં ધન આવશે. ધન હા ધન ન મળે તો હા, તો હેરાન થાય ને. હા, હા, feel તો હવે થાય છે. જો વસ્તુ ઈચ્છા પૂરી નથી થતી તો. વસ્તુ ન મળે, ઈચ્છા પૂરી ન થાય, એટલે એ feel ઘટના થાય. ભલે થાય, પણ હેરાન થવું એ મારો ચોઈસ છે. નથી. થવું કે ન થવું હા. એને બ્લોક કરી દો. યસ હવે હેરાન થવાનું બ્લોક. યસ બરાબર? યસ એટલે ધન સંપત્તિનો યોગ થાય કે ન થાય, યસ એની હેરાન ગતિની એટલે એનર્જીને, ઈચ્છા ધનની ઈચ્છા હોય ને ન મળે એટલે ઈચ્છાને બ્લોક નહીં કરતા. ઈચ્છા જરૂરી છે. જીવન કેમ ચાલશે? પણ એની એનર્જી જે આવે, દુઃખ આપે, જે એનર્જી આવે, શક્તિ આવે, હા, જે હા. આપણને દુઃખ આપે, હા એને રોકવાના. સમજાણું? હા હા સમજાણું કે હા, નહીં ભાઈ? હા. બધાને હું હા, કોઈ એક ઈચ્છા. જણને કહું ત્યારે બધાએ ઈચ્છાને સાંભળવાનું છે. ઈચ્છાને सबको सुनना है રોકવાનું. भैया, ये सबके लिए है. हाँ बोलो. वस्तु में रीटा बेन इज द फर्स्ट पर्सन हु सेड फ्रेंकली કે મને ધન સંપત્તિ પરેશાન કરે છે, અભાવ. બરાબર ને? મીન્સ કે આમ હા, ધનની સંપત્તિનો ઈચ્છા અભાવ. નહીં. અરે બધાને હેરાન કરે. આ નહીં, લોકો એ કોઈ નહીં. બોલ્યા નહીં. નહીં, એ નહીં. નરેશને વિરલ પાસે થોડીક મંથલી મને એટલા આપો 200-500 ન આપે તો આપણે ડિસ્ટર્બ. તો ન આપે એટલે થોડુંક ગુસ્સો આવે એમ. હા, અંદર એટલે હવે- લાગણી થાય, ગુસ્સો ના આવે, લાગણી ઈ feel. જે હોય ઈ એને ઘૂસવા નહીં દેતા આવે. Yes, એ આજથી. થાય છે. હા ઓકે? યસ હા. Yes. સેકન્ડ, થર્ડ પરિસ્થિતિ. પરિસ્થિતિ કોઈ હેરાન નથી. નથી. એટલે ધનની પરિસ્થિતિ હા, આવી ગઈ એટલે ને, બે એને એક બ્લોક જ કર્યું. થઈ હા, ગયું. બસ. ધન ને એ વસ્તુ. હા, જીવ. જીવ કોઈ નહીં. હા, અને વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ, જીવ. એનર્જી, કોઈ શક્તિ તમને હેરાન કરે છે? આ નેગેટિવ એનર્જી. નેગેટિવ શક્તિમાં મારી બધી જ નેગેટિવ છે ને. પૂર્વકાળની આદત, સંસ્કાર એ બધું જ. બધા પૂર્વને એ કહેવાનું બધું હોય, જ. પૂર્વમાં જાઓ, હા પશ્ચિમમાં નહીં આવવાનું. હા શું? પૂર્વની હમણાંની બધી. હા, એ બધાને કહેવાનું હોય બાય બાય હમણાં ટાટા, પણ બહુ જે- થઈ જે- ગયું હવે. તમારી સાથે બહુ દોસ્તી કરી. એટલે કોઈ સંગ ન જોઈએ, હા. અલગ થવું Yes, છે, yes. તમારાથી નિવૃત્ત થાવ, એવી રીતે ભાવ આપું છું. થાવ નહીં, ભગાવો એને. થાવ અચ્છા. કહો તો કોઈ થશે નહીં એની મેરે. મને કહો અચ્છા. તમે જાઓ તો હું નહીં જાઉં, તો શું કરશો? ને એટલે ભાવ ધક્કો આપીને મારવો રોક- પડશે. એટલે ભાવ આપીને રોકી ન દીધું, આપણે ડિસ્ટન્સ કરી ધક્કો નાખ્યું ને. મારવાનો, ધક્કો. હા ધક્કો. ગેટ આઉટ. હા ઓરંગીન બદતમીઝ આપણું. બનો ત્યાં. હા ઓરંગીન આપણું પોતાનું આવવું Yes. જોઈએ, પરમાનન્ટ આવવું હમ. જોઈએ, ઓરંગવું પડે એને. હા, ધક્કો દઈને. યસ. યસ નમોજીના નમોજી આપો જયેશભાઈને. નમોજીના. નમોજી રામ. હા. કાલથી લઈને અત્યાર સુધી ઓફિસમાં જાઉં, ઘરે પહોંચું ત્યાં સુધી પૂરો ડાઉન થઈ જાઉં. હમ. અને કાલથી અહીંયા હમણાં હું પહોંચ્યો છું, 8:30 વાગે ઓફિસ છોડી છે, હમ. પણ એટલી ફ્રેશનેસ લાગે છે હમ. કે મારો એટલો અભ્યાસ જે આપે કાલે સમજાવ્યું છે એટલો પૂરો અભ્યાસ મેં નથી કર્યો, પણ એક જાગૃતિ હતી કે મુझे નહીં હોના પરેશાન. બસ કોઈ પણ વ્યક્તિના રિગાર્ડિંગ, કોઈ ઓફિસના પ્રેશરના રિગાર્ડિંગ, હમણાં વર્કલોડ વધારે છે, ઠીક છે, મારે નથી થવું હેરાન, શાંત રહેવાનું. એક બે જણા સાથે થોડોક વાતચીતમાં એ થઈ ગયું, કાંઈ નહીં, નમો જીરાણમ. પછી એ જ પ્રતિક્રમણ કરી લીધું, આપ કૈસે ભી હો, આઈ લવ યુ. બીજું આપે એક ફેમિલી મેમ્બરના હેલ્થ રિલેટેડ મને થોડોક ભય લાગતો હતો, તો એના રિગાર્ડિંગ આપનું પણ માર્ગદર્શન લીધેલો. અને એક મુલુંડના સત્સંગમાં આપે કીધેલું કે કોઈ પણ ચીજ સતાવે પ્રભુને સોંપવાનું, તથાસ્તુ કરવાનું. ભય આવ્યો, બસ
હું આ ભયથી હવે મુક્ત થઈ રહ્યો છું, તથાસ્તુ. એનાથી ઘણો 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 જે ભય હતા વિવિધ પ્રકારના, એમાંથી ઘણો હું બહાર નીકળી ગયો. હવે મને એ ભય આવે ને તો મારી આ પ્રેક્ટિસ હેબિટ પેટર્ન થઈ ગઈ. કાંઈ પણ આવે મુજે નહીં, ક્યારેક એમાં વરે ઘૂસી જઈએ આપણે, પણ આ જે ચાવી આપે બતાવી છે, હા, તો આજે આ નવી ચાવી તમને આપી. હા, ઓમ હ્રીમ ક્લીમ મહાકાલી દેવ્યાય નમઃ. અને કાલે સૂતી વખતે એવા એવા વ્યક્તિઓને યાદ કર્યા હા, કે જેમના બારેમાં મેં બધું સ્ટોરેજ કર્યું છે, એની લાઇક્સ ડિસલાઇક્સને બહાર કાઢી દીધી. થેન્ક યુ, લવ યુ, ગોડ બ્લેસ યુ એ લોકોને કહી દીધું. આજે એ વ્યક્તિનો પિક્ચર સામે આવ્યા તો એના બારેમાં મને કાંઈ રાગ દ્વેષ એવો લાગ્યો જ નહીં. વાહ, હા, સરસ. પછી જીવ 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 કોઈ જીવથી હેરાન છો, પરેશાન છો? જીવ, નાના જીવોથી એક હેરાન તો, પણ એને મેં બ્લોક નથી કર્યું. હા, કરી દેજો આજે. યસ, આજે બ્લોક પણ કરવાનું છે. ને જેટલા લોકોએ આજે બ્લોક નથી કર્યું, બી ઓનેસ્ટ વિથ યોર ઇનર સેલ્ફ. તમે તમારા અંદરના જમીર સાથે વાત કરો, અને ન કર્યું હોય તો બ્લોક કરજો અને રિમૂવ પણ કરજો. આજે હું રિમૂવલ શીખવાડીશ. રાઈટ. ઓકે, હવે આ બાજુ કોણ બાકી છે? આ બાજુ ઓ પ્રીતિબેન, અહીંયા બધા બાલ્કની વાળાને અંદર લઈ આવો. બાલ્કની, મને દેખાતું નતું કોણ હતું આ ટકલું દૂરથી. ભાઈ અંદર આવ. હીરો, હા, તમે બોલો એટલે પછી એને ખબર પડે મારે શું બોલવાનું છે. તમે અહીંયા આવો નહીં તો એની પાસેથી ક્લાસ લઈ લેવાનો. હવે અહીંયા રોજ ક્લાસ ચાલવાના છે. એક દો ડિજિટલ ચાલુ થઈ ગયા અને આ લાઈવ ક્લાસ. મારે નથી થવું હેરાન, હું એપ્લાય કરું છું. તમારી જો 5 વસ્તુ કઈ વ્યક્તિ, કેટલી વ્યક્તિ તમને હેરાન કરે છે એનું લિસ્ટ બનાવો. બરાબર? કેટલી વસ્તુ હેરાન કરે છે એનું લિસ્ટ બનાવવાનું. બરાબર? આજે કરી લેજો ઘરે જઈને. કેટલી પરિસ્થિતિ તમને હેરાન કરે છે એનું લિસ્ટ બનાવો. હા, હેરાનમાં શું આવે? શંકા આવે, ભય આવે ને ચિંતા. 3 વસ્તુ મેજર છે. વ્યક્તિ માટે શંકા, ભય, ચિંતા. વસ્તુ માટે શંકા, ભય, ચિંતા. પરિસ્થિતિ માટે શંકા, ભય, ચિંતા. જીવો માટે શંકા, ભય, ચિંતા. અને તમને એમ લાગે કે મને ખબર નથી પડતી, કોક તો મારા માટે કંઈક નેગેટિવ કરે છે, એ તો નેગેટિવ એનર્જી કહેવાય. તો એની શંકા, ભય, ચિંતા. આ 5 વસ્તુની શંકા, ભય, ચિંતાને પહેલાં બ્લોક કરવાનું અને પછી કહેવાનું ગેટ આઉટ. પહેલાં બ્લોક. ગઈકાલે બ્લોકનો દિવસ હતો, આજે ગેટ આઉટનો દિવસ છે. એટલે આ કામ કરીને કાલે આવી જજો, નહીં તો તમને હું ગેટ આઉટ કરી દઈશ. ચલો આપો. બોલ મનવા બોલ મુझे नहीं होना परेशान. बोल मनवा बोल मुझे नहीं होना परेशान. मेरा पक्का है निर्धार, मेरा पक्का है निर्धार, मेरा पक्का है निर्धार, मेरा पक्का है निर्धार कि मुझे नहीं होना परेशान. बोल मनवा बोल मुझे नहीं होना परेशान. बोल मनवा बोल मुझे नहीं होना परेशान. मैं स्वतंत्र जरूर बनूंगा, मैं स्वतंत्र जरूर बनूंगा. मैं हमेशा आनंद में रहूंगा, मैं हमेशा आनंद में रहूंगा. मैं हमेशा मुस्कुराऊंगा, मैं हमेशा मुस्कुराऊंगा. मैं हमेशा